જો મિત્રો કોઈ એમ કહેતું હોય કે પોપૈયાના છોડ થાય ને આજ દિવસ સુધી મને પણ એમ હતું પણ પોપૈયું જ્યારે જોયું કે ઓર્ગેનિક રીતથી અને પ્રાકૃતિક રીતથી મોટું થાય છે 30 ફૂટનું આ પોપૈયા છે. જુઓ એમાં ભરપૂર ફાલ પણ આવ્યો છે. કાચા પોપૈયા છે, સુંદર મજાનો. જુઓ કેટલું વિશાળકાય પોપૈયું છે. આવી વનસ્પતિઓ જ્યારે જોઈએ ત્યારે અનહદ અહેસાસ થાય. આ છે વડેરા ગામની અંદર. જુઓ કેટલું ઊંચાઈ આધારે છે, 30 ફૂટની ઊંચાઈ ધરાવે છે આ પોપૈયું. આજ દિવસ સુધી મને પણ એવું હતું કે એકચ્યુઅલી કપાસની જેમ આ પોપૈયાના છોડ થતા હશે, પરંતુ જ્યારે આપણે જોયું અને આપણે વડીલો પાસેથી સાંભળ્યું કે ખરેખર શું હોય છે, ત્યારે વડીલોએ કીધું કે આ તો બહુ જ ઊંચું જાય, પરંતુ શરત એટલી કે જમીન એને ભાવવી જોઈએ અને જમીન આધારિત એને તમામ પ્રકારનું પોષણ મળે એટલે બહુ ઊંચું જાય. જુઓ છે ને બાકી એકદમ વિશાળકાય અદ્યતન આંબાની જેમ પોપૈયું. જુઓ.